વડોદરા શહેર સંસ્કારી નગરી તરીકે તો ઓળખાય જ છે, જેનું મુખ્ય કારણ છે કે દરેક ધાર્મિક કાર્યક્રમ ખૂબ જ હર્ષોલ્લાસથી શહેરની જનતા ઉજવતી આવી રહી છે. ભલે કોઈ પણ પરિસ્થિતિ હોય, આર્થિક, શારીરિક કે અન્ય કુદરતી આફત, તેમ છતાં લોકોની ભગવાન પ્રત્યેની શ્રદ્ધામાં કોઈ કમી થતી નથી. શહેરમાં આ વર્ષે સૌથી વધુ શ્રી ગણપતિ ભગવાનની પ્રતિમા લોકોએ પોતાના ઘર અને મંડળમાં સ્થાપિત કરી છે. શહેરના વાઘોડિયા રોડ શિવમ ડુપ્લેક્સના મહિલા મંડળ દ્વારા સતત શ્રીજીની સ્થાપના કરવામાં આવતી રહી છે, જેમાં મોટી સંખ્યામાં સોસાયટીના સભ્યો ભેગા મળીને આ ધાર્મિક કાર્યક્રમને ઉજવે છે. આજરોજ શ્રીજીની સ્થાપના પ્રમુખ જીતેન્દ્રભાઈ શ્રીવાસ્તવ દ્વારા કરવામાં આવી હતી, જ્યારે કમિટીના અનેક સભ્યોએ આ કાર્યક્રમમાં મહત્વની ભૂમિકાઓ ભજવી હતી. શિવમ ડુપ્લેક્સ વાઘોડિયા રોડ ખાતે આજે શ્રી ગણપતિ દાદાની અમે પ્રતિમાની સ્થાપના કરી રહ્યા છે, જે છેલ્લા 15 વર્ષથી આ કાર્યક્રમ વિધિવત ચાલુ કર્યો છે. અહીંના રહીશો દ્વારા તેમજ પ્રમુખશ્રી તેમજ કમિટીના મેમ્બરો દ્વારા ભારે ઉત્સાહથી આ કાર્યક્રમની ઉજવણી કરીએ છીએ. તો સર્વ દાદાને પણ એ જ ગણપતિ દાદાને વિનંતી છે કે સૌને સ્વસ્થ રાખે, એમના આશીર્વાદ અમારા પર બનાવી રાખે. ओम श्री गणेशाय नमः। गजानंद गणपति महाराज की जय, विघ्नहर्ता देव की जय। आज रोज भादरवा सुद चौथना निमित्ते शिवम डुप्लेक्स सार्वजनिक गणेशोत्सव निमित्ते आज रोज गणपति देवता नाम पूजन कर्म तथा अभिषेक कर्म तथा स्थापना कर्म आज रोज ब्राह्मण द्वारा अहम करिष्ये तदंगतेन यथाशक्तेन पूजन कर्म अहम श्री गणपति देवता नाम अर्पणाम करिष्ये। અને દર વર્ષની જેમ આ વર્ષે પણ શિવમ ડુપ્લેક્સમાં ગણપતિ સ્થાપના કરવામાં આવી રહી છે અને રંગે ચંગે ગણપતિ દેવતાનું પૂજન તથા સમગ્ર શિવમ ડુપ્લેક્સ પરિવારાન સુખ શાંતિ સમૃદ્ધિ અંગીભૂતમ